સ્વાગત છે મિત્રો આજના જનરલ નોલેજના 16 પ્રશ્નોમાં. તો આજે જોઈશું 100 વન લાઇનર પ્રશ્નો. તો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન, નોબેલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક તો કે સીવી રામન. ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી તો કે ખાન અબ્દુલ ગફાર ખાન. પ્રથમ મરણોત્તર ભારત રત્ન મેળવનાર તો કે લાલ બહાદુર શાસ્ત્રી. ભારત રત્ન પ્રથમ મેળવનાર તો એ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારત રત્ન નાની ઉંમરે મેળવનાર તો કે સચિન તેંડુલકર. ભારત રત્ન મેળવનાર પ્રથમ રમતવીર તો એ પણ સચિન તેંડુલકર જ હતા. પ્રથમ યુનિવર્સિટી ભારતની તો કે નાલંદા. પ્રથમ પરમાણુ રિએક્ટર ભારતનું તો કે અપ્સરા. પ્રથમ મૂંગી ફિલ્મ ભારતની એમ કે તો રાજા હરિશ્ચંદ્ર. પ્રથમ રેલવે તો કે 1853 મુંબઈ અને થાણે વચ્ચે. પ્રથમ કોલસાની ખાણ ભારતમાં તો કે રાણીગંજ પશ્ચિમ બંગાળમાં. સૌથી મોટી ગુફા તો કે ઇલોરાની ગુફા. સૌથી મોટી કબર તો કે તાજ મહેલ. સૌથી મોટું ગુરુદ્વારા એમ કે તો અમૃતસર પંજાબ. સૌથી મોટું કૃત્રિમ સરોવર તો કે ગોવિંદ સાગર સરોવર. સૌથી મોટો નદી દ્વીપ તો કે માજુલી જે આસામમાં આવેલો છે. રેતીની રોટલીના લેખક તો કે જ્યોતિન્દ્ર દવે. ધરતીનું ઋણના લેખક તો કે સ્વામી આનંદ. ભારેલો અગ્નિના લેખક તો કે રવ દેસાઈ. કુસુમમાળાના લેખક તો કે નરસિંહ રાવ દિવેટિયા. માનવીની ભવાઈના લેખક તો કે પન્નાલાલ પટેલ. રાજ્યસભાના પ્રથમ ચેરમેન તો કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બંધારણ ક્યારે સ્વીકાર્યું તો કે 26 નવેમ્બર 1949. અમલ ક્યારે થયો એ કોમેન્ટમાં લખજો જરાક. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર છે તો કે સાધુ બેટ ઉપર આવેલું છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો તો કે 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો. અનુચ્છેદ 72 તો કે સજામાં માફી આપવાની સત્તા. અનુચ્છેદ 74 કેન્દ્રીય મંત્રીમંડળ અંગેની જોગવાઈ. અનુચ્છેદ 110 તો કે નાણાં ખરડાની જોગવાઈની વ્યાખ્યા. અનુચ્છેદ 112 તો કે વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ. અનુચ્છેદ 123 તો કે વટહુકમ રાષ્ટ્રપતિનો વટહુકમ. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ. એટર્ની જનરલને રાજીનામું કોણ આપે તો કે એ પણ રાષ્ટ્રપતિ જ આપે છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે તો કે રાજ્યપાલ. એડવોકેટ જનરલ રાજીનામું કોને આપે તો કે રાજ્યપાલને. એડવોકેટ જનરલનો કાર્યકાળ તો કે રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી. કેન્દ્રમાં ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. કેન્દ્રમાં નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યમાં ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ. રાજ્યમાં નીચલું ગૃહ એટલે વિધાન સભા. કાયમી ગૃહ કયા તો કે રાજ્યસભા અને વિધાન પરિષદ બંને કાયમી ગૃહ છે. ઝાલાવાડ હાલમાં કયા નામે ઓળખાય તો કે સુરેન્દ્રનગરનો વિસ્તાર. ખેટક હાલમાં કયા નામે તો કે ખેડાના નામે ઓળખાય. હાલાર હાલમાં કયા નામે ઓળખાય તો કે હાલાર એટલે દેવભૂમિ દ્વારિકા. રૈવેતક હાલમાં કયા નામે ઓળખાય તો કે ગિરનાર. વર્ધમાનપુર હાલમાં કયા નામે ઓળખાય તો કે વઢવાણ. શ્વેત ક્રાંતિના જનક ઉપનામ કોનું છે તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન. ભારતીય સંસદના પિતા ઉપનામ ગણેશ વાસુદેવ માવલકરનું છે. મૂછાળીમાં ઉપનામ કોનું છે તો કે ગીજુભાઈ બધેકા. ભારતીય ઉદ્યોગના પિતામહ ઉપનામ કોનું છે તો કે જમશેદજી તાતા. ક્રિકેટનો જાદુગર ઉપનામ કોનું છે તો કે જામ રણજીતસિંહનું. સાચિયું, દૂધિયું અને તેલિયું તળાવ તો કે પાવાગઢના પંચમહાલમાં. અડીકડીની વાવ કયા જિલ્લામાં તો કે જૂનાગઢ જિલ્લામાં. નવઘણ કૂવો ક્યાં તો કે જૂનાગઢ જિલ્લામાં. દાદાહરીની વાવ ક્યાં આવી તો કે એ અમદાવાદમાં. અડાલજની વાવ ક્યાં તો કે ગાંધીનગરમાં. આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રી તો કે ઘનશ્યામભાઈ ઓઝા. નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું તો કે ચીમનભાઈ પટેલ. નયા ગુજરાત કોનું સ્વપ્ન હતું તો કે ચીમનભાઈ પટેલનું. અંત્યોદય યોજના કોણે મૂકી તો કે બાબુભાઈ પટેલ. ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કોના સમયમાં થઈ તો કે કેશુભાઈ પટેલના સમયમાં. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર થયો તો કે બનાસ નદી ઉપર. ખોડિયાર બંધ કઈ નદી ઉપર તો કે શેત્રુંજી નદી ઉપર. રાજસ્થળી બંધ કઈ નદી પર છે તો કે શેત્રુંજી નદી પર.
ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર તો કે એ છે વેરાવળ. ઉકાઈ બંધ કઈ નદી પર છે તો કે તાપી નદી પર આવેલો છે ઉકાઈ બંધ. પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો કે મુખથી. ધમનીમાં કેવું લોહી વહે તો કે ધમનીમાં શુદ્ધ લોહી વહે. શીરામાં કેવું લોહી વહે તો કે શીરામાં અશુદ્ધ લોહી વહે છે. સર્વદાતા બ્લડ ગ્રુપ તો કે O નેગેટિવ. સર્વગ્રાહી બ્લડ ગ્રુપ તો કે AB પોઝિટિવ. દેશમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન કઈ તો કે વિવેક એક્સપ્રેસ. ગુજરાતમાં પ્રથમ રેલવે તો કે ઉત્તરાયણથી અંકલેશ્વર 1855. સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવે તો કે ભાવનગરથી વઢવાણ 1880. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય તો કે દાહોદ જિલ્લામાં. માલપુર તાલુકો કયા જિલ્લામાં આવ્યો તો કે અરવલ્લીમાં. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ તો કે ગુજરાત યુનિવર્સિટી. પ્રથમ આયુર્વેદ કોલેજ ગુજરાતની તો કે પાટણ. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કે તો જામનગર અને આયુર્વેદ કોલેજ કે તો પાટણ. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર તો કે મુંબઈ સમાચાર 1822. પ્રથમ અંગ્રેજી સ્કૂલ ક્યાં તો કે ગુજરાતમાં કે તો સુરતમાં 1842માં. પ્રથમ સરકારી સ્કૂલ ગુજરાતમાં તો કે અમદાવાદમાં 1826માં શરૂ થઈ હતી. પ્રથમ બોલતી ફિલ્મ તો કે નરસિંહ મહેતા બોલ્યા હતા એવું યાદ રાખવાનું. પ્રથમ કર મુક્ત ગુજરાતી ફિલ્મ તો કે અખંડ સૌભાગ્યવતી. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તો કે મોરારજીભાઈ દેસાઈ. પ્રથમ મહિલા મંત્રી તો કે ઇન્દુમતીબેન શેઠ. ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો તો કે મહેસાણામાં. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો કે સાબરમતી નદી. ગુજરાતની સૌથી મોટી નદી તો કે નર્મદા નદી. ગુજરાતનો સૌથી મોટો પુલ તો કે ગોલ્ડન બ્રિજ. ગુજરાતની મોટી સિંચાઈ યોજના સરદાર સરોવર. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે તો કે ઊંઝાના મહેસાણામાં. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન તો કે એ છે વધઈ. સૌથી ઊંચું પર્વત શિખર ગુજરાતનું તો કે ગોરખનાથ. જૂનાગઢનું 1117 મીટર. સૌથી મોટું નાટ્યગૃહ તો કે હેમુ ગઢવી નાટ્યગૃહ. સૌથી મોટું પક્ષીઘર તો કે ઇન્દ્રોડા પાર્ક. મારે મન ઈશ્વર એ જ સત્ય અને સત્ય એ જ ઈશ્વર. આ ઉક્તિ કોની છે તો કે ગાંધીજીની. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એવું કોણે કહ્યું તો કે ગાંધીજી. જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે એ ધર્મ નથી એવું કોણે કહ્યું તો કે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે એ ધર્મ નથી. ઝાડના થડને કાપી નાખો ડાળી આપોઆપ તૂટી જશે એવું બાજીરાવ પહેલાંએ કહ્યું હતું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત.